નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। ભરૂચમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે। મનરેગા શૌચાલય બાદ હવે હાઈમાસ્ટ લાઇટના કૌભાંડનો ખુલાસો થયો છે। 12 મીટરના હાઈમાસ્ટ સામે 10 મીટરના પોલ લાગ્યા હોવાનો દાવો કરાયો છે। પાલિકાના પ્રમુખના વોર્ડમાં જ કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે। કોંગ્રેસે આ અંગે પોલીસ ફરિયાદની પણ માંગ કરી છે। जनता पार्टी शासित भरूच नगरपालिका कौभांडो एमना भ्रष्टाचार दिवसे दिवसे बहार आवी रह्या छे। આજરોજ અમે અમારા સાથી કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોને સાથે તેમજ ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખની સાથે વોર્ડ નંબર 6 જે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો વોર્ડ છે ત્યાં વિઝિટ કરવા આવ્યા હતા। વોર્ડ નંબર 6 બખ્તમપુર એરિયામાં તે નગરપાલિકાના પ્રમુખના વોર્ડને તેના ફરિયાદની નજીકમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેની વિઝિટ અમે આજ રોજ નગરપાલિકાના સભ્યો અને શહેર પ્રમુખ તરીકે કરી છે। છેલ્લા કેટલા સમયથી આ હાઈમાસ્ટ લાગી ગયેલા છે અને 10 ફૂટ અને 12 મીટરના વિવાદમાં ભ્રષ્ટાચાર થયો છે। તો કોંગ્રેસના આક્ષેપોને પાલિકા પ્રમુખે પાયાવિહોણા ગણાવ્યા। જ્યારે સમગ્ર માહિતી સામે આવી ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરાઈ હોવાનું તેઓએ જણાવ્યું। કૌભાંડ ધ્યાને આવતા જ કોન્ટ્રાક્ટરે નોટિસ ફટકારી છે। રાતોરાત હાઈમાસ્ટ ઉતારવાની કામગીરી પણ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું। જે 6 પોલ નાખ્યા હતા એ પોલ ઉતારવામાં આવ્યા, જેથી કરીને આજે 6 પોલ 12 મીટરના નાખી અને કામગીરી પૂર્ણ કરવામાં આવે અને બીજા જે પોલ છે બીજી જગ્યા પર નાખવાના એ પોલ પણ સાથે સાથે 12 મીટરના નાખી દેવાય। અને આ જાણી અને નગરપાલિકામાંથી માહિતી લઈને વિપક્ષે જે વિરોધ કર્યો છે એ વિરોધમાં કોઈ તથ્ય નથી। અમને ખબર પડતાની સાથે જ અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હતી।